હું કોણ? કેશવ ગોરની બેન ચંપા. આ કેશવ ગોરની બેન? હા. વાહ, શું તારું રૂપ છે! અરે મહારાજ, હું તો ગોરની છોકરી છું. તમારે દાનત ન બગાડાય. તમે રાજા કહેવાય, અમે તો રયત કહેવાય. અરે ચંપા, હું તારા રૂપમાં મોહિત થયો છું, માટે ચાલ કરણ વાઘલાની રાણી બનાવું. અરે નહીં નહીં મહારાજ, એ તો નહીં બને. તને રાજના સુખ નથી ગમતા? નહીં, મને ઝૂંપડું ગમે, રજવાડું નથી ગમતું. અરે ચંપા, હજી કહું છું, મારી રાણી બની જા. અરે નહીં નહીં મહારાજ, એ નહીં બને. અરે ચંપા, હું તારા રૂપમાં મોહિત થયો છું. અરે નહીં રાજા, એ તો નહીં બને. અરે ચંપા, તું મારા દિલને ક્યાં માટે તડપાવે? અરે મહારાજ, તમે તો અમારા રાજા ભગવાનના ઠેકાણે કહેવાય, અમે તમારી રયત કહેવાય. તમારે દાનત ન બગાડાય. અરે મારે તો રાજા ઈ ને રયત ઈ. અરે નહીં નહીં મહારાજ. અરે ચંપા, હજી કહું છું, મારા રાજના જ રૂખે તને ઝુલાવી, માટે મારી રાણી બની જા. અરે નહીં નહીં મહારાજ, એ નહીં બને. અરે તો હું તને લઈ જઈશ. અરે નહીં નહીં મહારાજ, નહીં. અરે કરણ ગેલા, તું બાંધતો નથી બોલો ને. અરે કેશવ ગોર, મેં તને કર વેરો ઉઘરાવ મોકલ્યો તો. અરે મને ખબર જ હતી કરણ ગેલા કે તું મનમોજીમાં બાંધ ભૂલી બેઠો છે, એટલે જ હું પાછો આવ્યો છું. અરે કેશવ ગોર, તારી બેન ચંપાના મોહિત હું થયો છું, માટે મારા રાજના જ રૂખે ઝુલાવી. અરે નહીં 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 કરણ ગેલા, તું બાંધતો નથી બોલો ને. બાંધ હું નથી ભૂલ્યો. અરે નહીં કરણ ગેલા, એ વાત તો આજે પણ નહીં બને ને કાલે પણ નહીં બને. તો હોશિયાર થા. તો હોશિયાર થઈ જા કરણ ગેલા. અરે આ મારા હાથે ચંપાનું મોત થયું, એક બ્રાહ્મણની દીકરી. પણ કાંઈ વાંધો નહીં. અરે ભઈલા, કરણવા ગયેલા દાનત બગાડીને તમે લડાઈમાં મારો જીવ ગયો. અરે ભાઈ, તું મરતા મરતા મારું એક કામ કરજે. કરણવા ગયેલા ને તું ઘૂંટે ઘૂંટે જીવ લેજે, તો જ મારા જીવને સદગતિ થશે. અરે આ બેન, હું તારા મોતનો બદલો જરૂર લઈશ. અરે કરણ ગેલા, હા કેશવ ગોર, આ તે બ્રહ્માંડની દીકરીને મારીને તે બ્રહ્મ હત્યાનું પાપ લગાડ્યું છે.
અરે પાપ પુણ્યની મને કોઈ પરવાહ નથી. અરે તો તું પણ જો આજ જો બ્રાહ્મણના પુત્રને આજ હથિયાર હાથમાં લેવું પડે છે. અરે તો હોશિયાર થા. અરે તો હોશિયાર થઈ જા કરણ ઘેલા. જો મારું બેન નું મોત ન જો તર લોહીના ઘૂંટડે ઘૂંટડે ન લઉં તો હું એક બ્રાહ્મણ નો પુત્ર નહીં. અરે પ્રધાનજી, હાલો આ બાપુ અહીં ટળી ગયો. અરે કરણ ઘેલા, હું જો મરતું મરતું એટલો બોલતો જાઉં છું. કરણ ઘેલા સાંભળજે. કરણ ઘેલા, આ જો તે બ્રાહ્મણના પુત્રને બ્રહ્મત્યા લગાડીને પાપ કર્યું છે ને કરણ ઘેલા, તો જો આ બદલો હું જો એક એક લોહીના પોગળે પોગળે ન લઉં તો હું બ્રાહ્મણ નો પુત્ર નહીં. આજ તો હું માનવ અવનીમાં છું. જોજે કરણ ઘેલા, હું ભૂત અવનીમાં બાબરા નામનો ભૂત થઈને આવીશ. કરણ ઘેલા, બાબરા નામનો ભૂત થઈને આવીશ. અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. આ કેશવ ગોર હા ઈ કેશવ ગોર માનવ યોનિની માલિપા પ્રીત યોનિમાં જાય છે અને એને કીધું તો હું ભૂત થઈને આવી. એ બાપુ હંધું ખોટું. ખોટું? હા હાવ ખોટું. તો આજે હા હું આરામ કરું છું. હા ચારે દસના દરવાજે સગી કરો. આ બાપુ ઈ ક્યાં કીધી? હા ઉચ્ચાર. સગી ફેરો કરો. આ બાપુ અહીંયા ઓલું આવી. રાજની છોકરી કરો. આપને નો ભાવે. આપણને નો આવડે. આપને નો ભાવે. સોકી ફેરો કરી. આવડી ગયું. આ લીરા કાઢા. તું અહીંયા રે. હું અહીંયા રહું. તું અહીંયા રે. હું બાપુ પાસે છું. હા બાપુ અહીંયા. આ લાવો. આ તારે ખાવું? આ તું સોકી ફેરો કર. ના તું સોકી ફેરો કર. હા ઉચ્ચાર. લાવો બાપુ સાપ તો લાવો બાપુ એ લાવો.
વાઘેલો સુતો સકે સકેશ ઓ બાબરા ભૂત તારો કુછડા રોજે બરા રોકલો તારો કાળ બની ગયો હું થયું હાલ બાપુ અરે હા પ્રધાનજી આ હું હતું ઈ બાબરો ભૂત ભૂત કરતો હતો એ કોણ હતું ઈ કે હું કેશવ ગોર માંથી બાબરા નામનો ભૂત થઈને આવ્યો છું પણ તું ના તો અંદર કેમ આવવા દીધો આમથી આમ ક્યાં કરે બે જાય હું સૌ કોણ આવે હાલ તું મરી હાલ બાપુ આને થાવ તો હાલ હાલ શાંતિ રાખ હમણાં ઓલો આવશે તો આ ઊભી શેરીએ હમણાં હાથે હમણાં ખબર રાખ મન નો ફાવે એમ કીધું તને અત્યારે આડી દૂરે બાપુ આને કા ક્યો નહીં હવે डेलिया कोई से डेलिया बोलो भाई કોનું કામ છે અરે મારે તમારા મહારાજનું કામ છે અમારા મહારાજા અત્યારે સુતા હોય કયા તું પૂછવા તો કયા મહારાજા અરે કરણસિંહ મહારાજનું કામ છે હાલો हाँ अरे એને વાત કરો હેલો બાપુ જગાડો બાપુ કોક આવ્યું છે તમને મળવા કોણ છે આવો જી અરે જય સોમનાથ અરે જુવાન તું કોણ છો ને ક્યાંથી આવ્યો છો શું તારા માતાનું નામ છે
અરે તો સાંભળો મહારાજ, કેરા કોટ થી આવું છું. કેહલદા નો દીકરો હરપાલદે મારું નામ છે. અરે આહા કેહરતે મારો મિત્ર અને એને દીકરો કે આય ભેરો આય. અરે હા મહારાજ, સુમરાનું દળ કટક બહુ મોટું છે. એનથી પછી હું તમારી ને આશરો લેવા આવ્યો છું. અરે હડપાલ દે, તારા પિતાજીનું કી રીતે અવસાન થયું? અરે ગાયોની વારે જતા પાછળથી સુમરાએ હુમલો કરી. અરે પ્રધાનજી, હા મહારાજા. આપણી સેના તૈયાર કરો અને સુમરા સાથે યુદ્ધ કરવાની તૈયારી કરો. હાલો તૈયાર જ છે. અરે નહીં મહારાજ, એનું દળ કટક બહુ મોટું છે, માટે અત્યારે રહેવા દો. અરે હા હડપાલ દે, તો અહીંયા આવવાનું કારણ શું છે? અહીંયા આવવાનું કારણ એટલું જ કે એની સેના મારી પાછળ હતી. હું મારો જીવનો બચાવ કરી ત્યાંથી નીકળી ગયો છું મહારાજ. અરે હાલ પાલ દે, તો રાજી ખુશીથી રાજની અંદર રહે. અરે હા મહારાજ, તમારા રાજમાં તો હું રહું, પણ જો કોઈ કામ ધંધો આપો ને. અરે મહારાજ, ભાગીને આવ્યો છો, અત્યારે મને ભૂખ પણ બહુ લાગી છે. અરે હા, અરે પ્રધાનજી, બોલો બોલો બાપુ. હડપાલ દે ને આપણા રાજની અંદર રસોડા જઈને ભોજન કરાવો. હાલ તું આય રે ને બાપુ, આય રે બાપુ, આય રે. હા તું બાપુ આય રે, આમ આમ જમતા આવી રસોડે. હા તું આમ બાપુ આય રે. અરે મહારાજ, અરે હા હડપાલ દે, મારા નિત્ય ક્રમની અનુસાર હું એકલો કોઈ દી જમતો નતો, માટે તમારા રાણી સાથે મેં જમી. મારા બહેન માણસ છે. અરે એ તો ખરી વાત કહેવાય. માટે આજ બેન ની ઘરે મેં તમારા રાણીને બેન માન્યા છે, માટે બેન ની ઘરે મારે ખાવું પીવું અગ્રાજ છે. અરે હડપાલ દે, રાજી ખુશીથી રાજની અંદર રહ્યો ને રાજની અંદર રહ્યો. અરે નહીં મહારાજ, બેન ની ઘરે રજપૂતોને એમ નામ સોંપતું નથી. જો કઈ કામ ધંધો હોય ને તો અહીંયા રહેવાય. અરે હડપાલ દે, રાજની રખેવાળી કરો. અરે નહીં મહારાજ, રાજની રખેવાળી કરવા માટે તો તમારે ઘણી સેના છે. કઈ સારું કામ હોય તો મને કહો. અરે પ્રધાનજી, હા મહારાજા. હઉ હડપાલ દે કે છે કે ખારી શૂરવીરતાની નોકરી જોઈએ છે. તો બાપુ આપણે કામ કર્યું તો શું? ઓલી ઓગમણા બારની ને આથમણા બારની એકાદી એને દઈ દેવી. ઈ પ્રધાનજી તારી વાત હાવ હાચી. 100%. બાબરો નામનો ભૂત આવે છે, હા. આ થમણી દઈશ ને દરવાજે. હા અને બાજે તો ભલે બાજતા, આપણે નિરાયતે હોય. ક્યાં આપણા બાપનો દીકરો હતો. બરોબર. કાંઈ વાંધો નહીં બાપુ, હાલો હોપી દો એને. અરે હડપાલ દે, અરે કહો મહારાજ. પાટણના 4 દરવાજા છે. હા મહારાજ. 4 દરવાજાની ચોકી કરવામાં આ થમણે 10 ચોકી ફેરો કરવાનો છે તારે. અરે હા મહારાજ, તો મને ચારેય દરવાજા દેખાડી દો. અરે પ્રધાનજી, હા મહારાજા. હડપાલ દે ને 4 દરવાજા દેખાડો. હાલો બતાવી દેવી. અરે હા મહારાજ, તો કયા દરવાજે ચોકી કરું? આ દરવાજે તમારે સોકે ફેરો કરવાનો છે. કાંઈ વાંધો નહીં. રાતે એકલા બીક તો નહીં લાગે ને? બીક હું લાગે રજપૂતના દીકરાને. હું વાત છે. સોજી જો દેખા. જય માં જોગમાયાનું નામ લઈ મારી આજ શરૂઆત કરું. જય માં જોગમાયા.
પકડ અરે આ ચોકી બોલ બોલ છે અરે રસ્તા આવ્યો તો બોસો અરે હું હરપાલને મકવાણો અરે અરમાન ને મકવાણા મારા તારી હારે કોઈ દુશ્મની નથી તો કોની હારે તારા દુશ્મની છે હાલવા દે મને રસ્તામાંથી જવા દે અરે નહીં અરે બાબરા તું અહીંયા શું લેવા આવ્યો છો અરે બાબરા શું લેવા તું અહીંયા આવ્યો છો અરે નહીં આની ચોકી મને સોંપી છે હું હરપાલને મકવાણો કોણ છો તું અરે મહારાજ અરે હાડ પાલ દે આ લ્યો તમારા હથિયાર અને મારે નોકરી નથી કરવી કેમ નથી નોકરી કરવી પેલા મને એ કહો મહારાજ કે જે બાબરા નામનો ભૂત આવે છે એ કોણ છે અરે હરપાલ દે કેશવ ગોર હતો કેશવ ગોરની બેન તેની રૂપમાં હું મોહિત થયો હતો અને ઈ કેશવ ગોરની બેન ને મારા હાથે મોત થયું હા મહારાજ ત્યાર પછી કેશવ ગોરનું મારા હાથે મોત થયું અને જાતા જાતા એને મને કીધું કે માનવ યોનિની અંદર હું પ્રેત યોનિની અંદર જાઉં છું અને બાબરા નામનો ભૂત થઈને આવું છું ને તારા રાજની અંદર હું રણજાડ કરી અરે મહારાજ ધિક્કાર છે તમને કે તમે ગોર ઉપર હાથ ઉપાડ્યો મહારાજ અરે હા હડપાલ દે એ પણ મારા પ્રધાનના કહેવાથી આ ભૂલ થઈ છે અરે મહારાજ એક બ્રાહ્મણના સંતાન ઉપર હાથ ઉપાડવો એટલે બ્રહ્મ હત્યાનું પ્રાપ્ત છે મહારાજ અરે હા હડપાલ દે માટે લ્યો હથિયાર હવે મારે નોકરી નથી કરવી અરે હડપાલ દે કેશવ ગોરે એની બેન હાટુજી પ્રેત યોનિની અંદર બાબરા નામનો ભૂત છો તો તું તારી બેન ને ખાતર તું રાજની છોકી નહીં કર અરે કેમ નો કરું મારી બહેન ને ખાतिर રાજની શોકી હું કરું છું મહારાજ રાજની શોકી અરે જાવું હોય તો જા રાજની છોકી કરવા રાજ તો અમે સંભાળી લઈશું અરે નહીં મહારાજ હું ચોકી કરું છું તો રાજની અંદર છોકી કરો અરે હા અત્યારનો પેલા પોરનો સમય થઈ ગયો છે મને ભૂખ પણ બહુ લાગી છે તો રાજમાં તો અત્યારે જવાય નહીં
અત્યારે મને ભૂખ પણ બહુ લાગી છે, તો રાજમાં તો અત્યારે જવાય નહીં, તો ચાલ કોઈ શિકાર કરી હું અત્યારે મારી ભૂખને શાંત કરું. અરે હા, અત્યારે શિકાર તો હું કરી ચૂક્યો છું, પણ શિકારને કાચો તો ખવાય નહીં. તો સામે ચિતા જગી રહી છે, તો ચાલ સીતામાં શેકી હું એને ખાઉં. અરે હા, શિકારને શેકી પણ નાખ્યો છે, પણ મારે નિત્યના નિયમ મુજબ હું એકલો કોઈથી ખાતો નથી, તો ચાલ કોઈ અહીંયા હોય તો ખાવા એને હાથ પડું. અરે જમવા માટે કોઈ હોય તો અહીંયા આવ્યો. આ હરપાળ દે એને આમંત્રણ આપે છે. અરે જમવા માટે કોઈ છે તો હરપાળ દે એને જમવા બોલાવે છે, તો જમવા આવો. અરે હરપાલ, હું ભૂખી છું, મને જમાડ હરપાલ. અરે આ શું? ક્યારેક હસવાનો અવાજ તો ક્યારેક રોવાનો. અરે જે કોઈ હોય એ જમવા માટે આવો, લ્યો હું એને જમાડું. હા હરપાલ, મને જમાડ. તો લ્યો જમો. લ્યો ભોજન ગ્રહણ કરો. અરે હરપાલ, આજે તું મને જમાડ. અરે લ્યો, તો થોડું હજી પણ જમો. હવે એક ટુકડો રહ્યો છે, તો ચાલ હું જમી લઉં. અરે હરપાલ, તું શું મને ભૂખી રાખીશ? અરે નહીં, અરે હું ભૂખી છું, ઘણા દિવસથી ભૂખી છું, મને જમાડ તું હરપાલ. તો લ્યો એક ટુકડો વધો છે, હે પણ જમાડી દો. તારો નિયમ કેમ ભૂલી જાસ હરપાલ? અરે હરપાલ, અજે તું મને જમાડ. અજે હું ભૂખી છું, મારી ભૂખ શાંત નથી થઈ. અરે હા, જમવાનું જે પણ હતું એ તો મેં આપી દીધું, તો ચાલ હવે મારું કાળજું કાપી એને જમાડું. અરે તારું માંસ પણ ચાલશે, મને તું જમાડ. લ્યો જમો. અરે સબૂર સબૂર કર હરપાલ દે, હું આદ્યા શક્તિ આ તારા ઉપર પ્રસન્ન થઈ છું. અરે માં, ખરેખર મારી માથે પ્રસન્ન થયા હોય? અરે હા હરપાલ, તારે જે જોઈ તે માંગી લે હરપાલ. અરે હા, તો મને વચન આપો. અરે માગો હરપાલ દે. અરે જો ખરેખર મારી માથે પ્રસન્ન થયા હોય તો મારી સાથે તમે હરો. અરે હરપાલ દે, આ તમે શું બોલી રહ્યા છો? હું એક શક્તિ છું, અને શક્તિ એક જોગણીનો અવતાર છે, એ કોઈના સાથે વર્તી નથી, માટે આનો એક રસ્તો છે. શક્તિ એક અબળા છે. સિદ્ધપુરના રાજા પ્રતાપસિંહ, તેમની દીકરી ત્યાં મારો વાસ થશે, તેની સાથે તમારો જરૂર તમારી સાથે વળશે. અરે હા, બીજું વચન મને એ આપો કે હું બાબરા ભૂતને વશમાં કરું. અરે હરપાલ ને ઉગમણી ચોકી બાજુ તમે જાજો અને જરૂરથી તમારો વિજય થશે. અને હરપાલ દે, હું પણ તમારી પાસે એક વચન માંગુ છું. અરે કહો.
જ્યારે પણ તમે કાર્ય કરો ત્યારે મને પૂછ્યા વગર કાર્ય કોઈ પણ કરવાનું નહીં. અને તમારા ઘરે શક્તિનો વાસ છે એ દુનિયામાં કોઈને ખબર ન પડવી જોઈએ. જ્યારે ખબર પડશે ત્યારે ત્યાં ને ત્યાં હું ધરતીમાં સમાઈ જઈશ. અરે હા માં. હાલો હાલો હાલે શક્ય ફેરો ચાલુ કર. હવે મજા નો આવે, મજા બગડી જાય. નહીં હો. સખી વાળા આવી જાય. આ બધું આવે હવે અરે મારા નિત્ય નિયમ મુજબ સાલ આઠમની 10 ની શોકી કરવા જાવ. હવે ચોથો પોર છે તો એ બાબરાની સમસી ઘટી ગઈ છે તો બાબરાની ચોટલી કાપી બાબરાને વશમાં કરું. હું કોણ? બાબરો. અરે બાબરા, અરે હરપાલ દે મારી ચોટલી કાપી અને મજબૂર કર્યો મને. હાલ બાબરા, હવે તું જા, જ્યારે બોલાવું ત્યારે તું હાજર થાજે. ભલે. અરે જય સોમનાથ મહારાજ. જય સોમનાથ. હવે મહારાજ બિંદાસથી તમે રાજમાં રહો. બાબરાને મેં મારા વશમાં કર્યો છે. અરે બાલદે શું કહે કે બાબરા ભૂતને તે વશ કર્યો છે? હા મહારાજ. પણ ઈ હું કેમ માનું કે બાબરો તારે વશ થયો છે? અરે હા મહારાજ, તમે કહો તો હું બાબરાને અત્યારે પણ હાજર કરી શકું છું.
પેલા તો તું બાબરાને બોલાવી દી. બોલાવું? અરે હા અડપાલ દે. બાબરા હાજર થા. ઓલા ખૂણામાં જઈને બેસી જા. અરે અડપાલ દે, બાબરા નથી કે મેં વશ કર્યો છે તો તારું કીધું માનશે? અરે હા મહારાજ, જેમ બાબરાને હું કહું એમ કરશે. તો બાબરાને કે ભૂલ ઉભો થાય. હાલે એ બાબરા ઉભો થા. એને કે આમ જાય, ઓલી બાજુ જા બાબરા. અરે અડપાલ દે, તારી વાત તો હાવ સાચી છે. હા મહારાજ, તો બાબરાને જે વશ કર્યો છે માટે તારે જે જોઈ તે માગ. અરે હા મહારાજ, આનો જો તમે મને માગવાનું કહેતા હોય ને તો હું કાલ તમારી પાસે માગી લઈશ. અરે કાલની વાત ક્યાં માટે? અરે હા મહારાજ, મને એક દિવસ વિચારવાનો સમય આપો, હું કાલ જરૂર માગીશ. કાંઈ વાંધો નહીં, બાબરાને કાઢી મૂક પેલા. અરે બાબરા વિયો જ આવે. તો ચાલ અત્યારે માં શક્તિને યાદ કરું. જય માં શક્તિ, જય માં શક્તિ. અરે હરપાલ દે, અત્યારે શા માટે બોલાવ્યું મને? અરે માં, બાબરાને મેં વંશમાં કર્યો છે અને એ વંશમાં કરવાનું મને કરણ વઘેલો ઇનામ આપવા માંગે છે, તો મારે એની પાસે શું માંગવું? અરે હરપાલ દે, એમની પાસે માગવાનું કે એક રાતમાં જેટલા તોરણ બાંધું એટલા ગામ મારા. અરે હા માતા, જેવી તમારી આજ્ઞા. ત્યાં સુધી હું અહીંયા જ ઊભી છું. અરે મહારાજ, તમે મને માગવાનું કહેતા હતા ને, તો સાંભળો મારી વાત. અરે હાડ પાલ દે, માગ જોઈએ એટલે ગામના ગ્રાસ આપું. અરે એવું નહીં મહારાજ, હું એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધું ને એટલા ગામ તમારે મને આપી દેવા પડશે. અરે હડપાલ દે, એક રાતમાં તું કેટલા ગામના તોરણ બાંધી માટે હું તને રાજી ખુશીથી ગામ ગ્રાસ આપું. અરે નહીં મહારાજ, હું જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ જ મારે જોઈ છે. તો તારી વાત મને મંજૂર છે. એક રાતમાં બાંધી બાંધી તું કેટલાક બાંધવાનો છો? અરે માં, એને કીધું કે જેટલા તોરણ બાંધો એટલા તમારા. ભલે, તો બાબરા ભૂતને બોલાવો અને બાબરા ભૂતને ખંભે બેસી અને તમે તોરણ બાંધતા જજો અને હું પાછળ પાછળ બેડા ચડાવતી જઈશ. અરે બાબરા હાજર થા. હાલો. અરે હરપાલ દે, અત્યારે મને બોલાયો. અરે હા બાબરા, આપણે અત્યારે ગામે ગામ તોરણ બાંધવા જવાનું છે, તો ચાલ મારી સાથે તારી સવારી કરી મને ગામના તોરણ બંધાવ. અરે ભલે હરપાલ દે, ચાલો. આવો. હાલો.
હાલો ઉસ્તાદ બાબુરાવ આપણે આવું અરે બાબરા કેટલા ગામને તોરણ બાંધ્યા અરે 2299 ગામના તોરણ બાંધ્યા. અરે માં 2299 ગામને તોરણ બાંધ્યા. હા આપણે પાટડી થી ચાલુ કર્યું હતું અને આ સુધી પહોંચ્યા તો આ દીઘડી આવ્યું. અને આ દીઘડિયામાં દી ઉગી ગયો છે. હા માં અને બાકી હોય તો કહો. નહીં હવે તો દી ઉગી ગયો છે એ માટે હવે તોરણ નહીં બાંધવાનું. અરે હા અરે બાબરા આપણે એક ગામ બાકી રહી ગયું. કયું ગામ બાકી રહી ગયું બાબરા મારા દુશ્મન